નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આજના 18મી માર્ચ 2019ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે ભારતના ભૂતપૂર્વ રક્ષામંત્રી અને ગોવા જે ભારતનું સૌથી નાનું વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય છે, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય એવા ગોવા રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આપણી વચ્ચેથી ચીર વિદાય લે ત્યારે એજ્યુ સફર પરિવાર આજનો વિડીયો મનોહર પર્રિકરને અર્પિત કરે છે, તેમને સમર્પિત કરે છે. આજે શરૂ કરીએ કરંટ અફેર. તો આજના કરંટ અફેરમાં સૌ પ્રથમ દિન વિશેષમાં જોઈએ તો 18મી માર્ચ એટલે કે રુડોલ્ફ ડીઝલનો જન્મદિવસ. જેમણે ડીઝલ એન્જિનની શોધ કરી હતી એવા આ રુડોલ્ફ ડીઝલનો આજે જન્મદિવસ છે. જન્મ 18 માર્ચ 1858ના રોજ પેરિસમાં થયો હતો. રુડોલ્ફ ડીઝલ જર્મનીના પ્રસિદ્ધ એન્જિનિયર છે. રુડોલ્ફ ડીઝલે ડીઝલ એન્જિનની શોધ કરી હતી. 1893માં તેણે ડીઝલ એન્જિન સંબંધિત એક પુસ્તક પણ લખ્યું હતું અને એ પુસ્તકનું નામ હતું ધ થિયરી એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ અ રેશનલ હેડ મોટર. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, જેનું ઓરિજિનલ પુસ્તક છે રુડોલ્ફ ડીઝલનું, અને અહીં જે ટાઇટલ લખ્યું છે અક્ષર નાના છે પણ હું વાંચી સંભળાવું છું. થિયરી એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ અ રેશનલ હીટ મોટર. એટલે અહીં શબ્દ હીટ વાપરેલો છે, એટલે આપણે અહીં લખશું હીટ. ફરીથી રુડોલ્ફ ડીઝલ એટલે કે ડીઝલ એન્જિનના શોધક, જર્મની અને પેરિસ આ એના સ્થળો. એમનું પુસ્તક થિયરી એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ અ રેશનલ હીટ મોટર હતું. તેમનું મૃત્યુ 29મી સપ્ટેમ્બર 1978ના રોજ એન્ટીવર્પથી હાર્વી જતા જહાજમાંથી સમુદ્રમાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. ખાસ યાદ રાખજો. ત્યાર પછી આગળ જોઈએ તો ભારત લેવલના સમાચાર. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાહેબનું તાજેતરમાં જ નિધન થયું છે. મનોહર પારીકરનું નિધન ગોવાના કેપિટલ પણજીમાં થયું હતું. મનોહર પારીકરનો જન્મ 13 ડિસેમ્બર 1955માં ગોવાના માપુસા ગામમાં થયો હતો. મનોહર પારીકર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ ગોવામાં મુખ્યમંત્રી બનનાર પણ તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જેમનું શિક્ષણ પણ ઉચ્ચ કોટીનું હતું. અને આવા વ્યક્તિ જ્યારે આપણા ભારત દેશના રક્ષામંત્રી બને અને રક્ષામંત્રીમાં તેમની અધ્યક્ષતામાં જ્યારે પાકિસ્તાન વિરુદ્ધમાં, પાકિસ્તાનના જે આતંકવાદી કેમ્પો હતા એના વિરુદ્ધમાં પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આ વ્યક્તિએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો. આપણા દેશના બે ચાવીરૂપ વ્યક્તિઓ, એક એ વખતના રક્ષામંત્રી રહી ચૂકેલા મનોહર પારીકર સાહેબ અને બીજા આપણા દેશના અજીત દોભાલ સાહેબ, કે જેઓ આપણા એવા વ્યક્તિ છે કે વિશ્વના ટોપ બ્યુરોક્રેટ્સમાં અજીત દોભાલની ગણતરી કરી શકાય એવા વ્યક્તિનું મગજ અને આ વ્યક્તિના આઈડિયા થકી આપણે સર્જિકલ સ્ટ્રાઇકને સફળતાપૂર્વક સિદ્ધ કરી શક્યા છીએ. અને તાજેતરમાં જ તે આ સર્જિકલ સ્ટ્રાઇકને ધ્યાનમાં રાખી અને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક પિક્ચર હાલમાં જ તે રિલીઝ થયું છે અને સિનેમાઘરોમાં હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે ખૂબ જ સારી કમાણી કરતું આ પિક્ચર અને એનાથી દરેક વ્યક્તિને એક મોટિવેશન જાગે અને દેશની રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય એવી સરસ મજાની વાત એ ઘટનાને અંજામ આપનાર પણ આ મનોહર પર્રિકર હતા. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ચૂકતા. આપણે કરંટ અફેરમાં આગળ જોઈએ તો મનોહર પારીકર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા હતા. મનોહર પારીકર 24 ઓક્ટોબર 2000માં પહેલીવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. મનોહર પારીકર દેશના પહેલા એવા મુખ્યમંત્રી હતા જેમણે આઈઆઈટી પાસ કરેલું હતું. એટલે ખાસ યાદ રાખજો, આઈઆઈટી મુંબઈ ખાતેથી તેમને આઈઆઈટી પાસ કરેલું હતું અને વળી પાછું એટલું સાદગીભર્યું જીવન કે કદાચ સંસદમાં જવાનું થાય તો પણ સાયકલના સહારે તેઓ ત્યાં સંસદ ભવન સુધી તેમના વિધાનસભા ભવન સુધી પહોંચી જાય.
આવા સાદગીભર્યું જીવન અને ઉચ્ચ વિચારો અને આવા વ્યક્તિ અને આવા જ્યારે પોલિટિશિયન આપણા દેશ વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે આજનો આ કરંટ અફેરનો વિડીયો એમને સમર્પિત કરીએ છીએ અને આવા વ્યક્તિઓને આપણે સો સલામ કરવાનું મન થાય. જોઈએ તો એમણે 1978માં મુંબઈથી મેટરલોજિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, જે ધાતુ સંદર્ભે આવે છે એન્જિનિયરિંગ. એના સંદર્ભે મનોહર પારીકર કાયમ સ્કૂટર પર વિધાનસભા જતા હતા. યાદ રાખજો મિત્રો કે આટલું સાદગીભર્યું જીવન અને આટલા ઉચ્ચ કોટીના વ્યક્તિ સ્કૂટર ઉપર વિધાનસભામાં જતા હતા અને ફૂટપાથ પર ચા પીતા હતા. આવા સરળ સ્વભાવના પારીકર સાહેબ હતા. ત્યાર પછી આગળ જોઈએ સમાચારમાં તો તાજેતરમાં પુણે ખાતે આફ્રિકા ઇન્ડિયા એક્સરસાઇઝ 2019નું અભ્યાસનું આયોજન કરવામાં આવશે એવા સમાચાર આવ્યા છે. મિત્રો, વર્ષ દરમિયાન ઘણા બધા યુદ્ધ અભ્યાસો થતા હોય છે અને તાજેતરમાં જ તે જ્યારે 2019નું વર્ષ શરૂ થયું છે ત્યાર પછી આપણે આવા યુદ્ધ અભ્યાસને એક પછી એક વણી લઈએ છીએ. માટે દરેક કરંટ અફેરનો વિડીયો ખૂબ મહત્વનો છે, જેથી કરીને વર્ષને અંતે આપણા દેશ અને અન્ય દેશો સાથે જે 15, 20, 25 જેવા સૈન્ય અભ્યાસો થાય છે એ આપણી આવનારી એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો ટોપિક બની રહેતા હોય છે. તો અહીં તમે જુઓ છો નામ છે AFINDEX. તો આ કયા કયા દેશો વચ્ચેનું આમાં મિશ્રણ છે તે સમજાવું છું. AF એટલે આફ્રિકા, IND એટલે ઇન્ડિયા અને સ્વાભાવિક રીતે જે મિલિટરી અભ્યાસ થાય છે તેના માટે શબ્દ પ્રયોજાય છે એક્સરસાઇઝ અને અહીંયા છેલ્લે દેખાડે છે તે વર્ષ દેખાડે છે. તો તાજેતરમાં જ પુણે ખાતે AFINDEX 2019નો અભ્યાસનું આયોજન કરવામાં આવશે. તમે અહીં જોઈ શકો છો અને અહીં અમે મેપ દ્વારા પણ સમજાવ્યું છે ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચેનો આ સંયુક્ત સૈન્ય અભ્યાસ રહેશે. આ અભ્યાસ ભારત અને આફ્રિકાના 16 દેશો વચ્ચે થવાનો છે. આ અભ્યાસ 18મી માર્ચથી એટલે કે આજથી 27મી માર્ચ સુધી 10 દિવસ ચાલશે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભ્યાસમાં ભાગ લેનાર દેશોને માર્ગદર્શન અને પ્રસારણ તથા ટ્રેનિંગ આપવાનું કામ અહીં કરવામાં આવશે. ત્યાર પછી આપણે સમાચાર જોઈએ તો સંતોષ ઝાને ઉઝબેકિસ્તાન ગણરાજ્યના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તે વ્યક્તિ છે સંતોષ ઝા કે જેમણે તાજેતરમાં જ તે ઉઝબેકિસ્તાન ગણરાજ્યના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને અહીં સંતોષ ઝા કોણ વ્યક્તિ છે તે પણ હું તમને કહું. તેઓ ભારતીય વિદેશ સેવાના IFS ઇન્ડિયન ફોરેન સર્વિસ અધિકારી છે. તો મિત્રો, આ વિડીયોને શેર કરવાનું ન ચૂકતા. જેટલા પણ વોટ્સએપ અને ફેસબુક એકાઉન્ટ છે તેમાં શેર જરૂર કરજો. આપણે કરંટ અફેરમાં આગળ જોઈએ તો આવે છે ખેલ જગત. ભારતના કેટી ઇરફાન આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. અહીં બે પ્રશ્નો ઉપસ્થિત થાય કે 2016નો ઓલિમ્પિક રિયો ડી જાનેરોમાં યોજાયો હતો દક્ષિણ આફ્રિકા અને તાજેતરમાં હવે 2020માં ઓલિમ્પિક ક્યાં યોજાવાનો છે તો જાપાન દેશના ટોક્યો રાજધાનીમાં. તો અહીં તમે જોઈ શકો છો કે વ્યક્તિ છે કેટી ઇરફાન. તેઓ આ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે કારણ કે તેઓ તાજેતરમાં જ તે ક્વોલિફાય થયા છે. તો એના સંદર્ભે વાત કરીએ. તેમણે જાપાનમાં રમાયેલી એશિયન ગેમ્સ રોકિંગ ચેમ્પિયનશિપમાં 4થો ક્રમ પ્રાપ્ત કર્યો છે, જેમાં તેણે 20 કિલોમીટરની વોકિંગ રેસ 1 કલાક 20 મિનિટ અને 57 સેકન્ડમાં પૂરી કરી હતી. એટલે ઓલિમ્પિક ક્વોલિફાય માટે અમુક સમય લિમિટ નક્કી કરવામાં આવતી હોય છે. એ સમય દરમિયાન જો તમે રેસ પૂરી કરો તો ઓલિમ્પિક માટે ક્વોલિફાય ગણાવતા હોવ છો. તો એ આ કેટી ઇરફાને સિદ્ધ કરી દેખાડ્યું છે. 2012માં તેમણે લંડન ખેલમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે 2020માં રમાનારી આ ટોક્યો ઓલિમ્પિકમાં તેઓ બીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરશે. ત્યાર પછી આપણે જોઈએ તો દક્ષિણ આફ્રિકા ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ દીક્ષા ડાંગરે જીતી લીધી છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો દીક્ષા ડાંગર કે જેઓ એક નાની વયની છોકરી અને છતાં પણ એક સારા એવા સિનિયર અને અનુભવી ખેલાડીને જ્યારે હાર આપે ત્યારે આવા વ્યક્તિઓ આપણા દેશનું ગૌરવ ગણાતા હોય છે. તો દક્ષિણ આફ્રિકા ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ દીક્ષા ડાંગરે જીતી લીધી છે. દીક્ષા ડાંગર ગોલ્ફની રમત સાથે સંકળાયેલી છે.
દીક્ષા ડાંગર મહિલા યુરોપીય ટૂરમાં ખિતાબ જીતવા વાળી બીજી ભારતીય મહિલા બની ગઈ છે. દીક્ષા ડાંગરે અનુભવી એવા લી એને પેસને હરાવીને આ ખિતાબ જીત્યો છે. 2016માં અદિતિ અશોક નામની મહિલાએ પહેલો યુરોપિયન ખિતાબ જીત્યો હતો. એ પણ અહીં નોંધવું રહ્યું. ત્યાર પછી આપણે જોઈએ તો ઇન્ડિયન સુપર લીગ 5, તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. ઇન્ડિયન સુપર લીગ 5 કે જે ફૂટબોલ સાથે રમાયેલી એની સાથે સંકળાયેલી આ એક લીગ છે. તો આ મેચની અંદર તાજેતરમાં જે નિર્ણય આવ્યો છે એની વાત કરીએ તો ઇન્ડિયન સુપર લીગ 5 ગોવાને હરાવીને બેંગલુરુ એફસી ચેમ્પિયન બન્યું. આ મેચ ગોવા અને બેંગલુરુ ટીમ વચ્ચે ફાઇનલ થતા એક સમયે અંતિમ 15 મિનિટમાં 10 ખેલાડીઓ સાથે રમી રહેલા આ ગોવા સામે બેંગલુરુએ ફાયદો ઉઠાવી જીત મેળવી લીધી છે. તો આ પણ યાદ રાખજો. ત્યાર પછી આગળ જોઈએ તો રાહુલ ભેકેએ 117મી મિનિટે હેડર દ્વારા ગોલ કરીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. બેંગ્લોરે પ્રથમ વખત આ ઇન્ડિયન સુપર લીગ 5 નું ટાઇટલ જીત્યું છે. અહીં ખાસ અગત્યનો પ્રશ્ન બને છે, ઇન્ડિયન સુપર લીગ 5 નું ટાઇટલ જીતનારી ટીમ કઈ છે? બેંગ્લોર. કોને હરાવી છે? ગોવાને. અને કદાચ પરીક્ષામાં પૂછાય કે ISL નું પૂરું નામ શું છે? જેવી રીતે IPL નું પૂરું નામ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ, એવી જ રીતે ISL નું પૂરું નામ છે ઇન્ડિયન સુપર લીગ. તો આટલું તમે ખાસ યાદ રાખજો. અને આજના કરંટ અફેરને અહીં આપણે પૂર્ણ કરીએ. પણ જતા જતા એક નમ્ર વિનંતી કે જો તમારે હજુ પણ વધારે કરંટ અફેર જોઈતું હોય તો અમારી GK2020 નામની યુટ્યુબ ચેનલ પણ ક્રિએટ કરી છે. જે તમે આ GK2020 ચેનલ ઉપર તમે MCQ ટાઈપના જે લોકો સ્ટેટ લેવલના કોઈ એવી પરીક્ષાની તૈયારી કરે છે જેમ કે GPSC, UPSC, તો એ લેવલના પ્રશ્નો એમાં પણ તમને વિવિધતા જોવા મળશે. તો એના પર પણ તમે જોડાઈ શકો છો. રજા લઈએ. કાલે કરંટ અફેર સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.